નમસ્કાર મિત્રો, કેમ છો તમે બધા? આપ સૌનું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ ગ્લિટર ગુજરાતમાં. આજે વિડીયોમાં અમે આપને સૌરાષ્ટ્રમાં જન્માષ્ટમી પર્વે એટલે કે સાતમ આઠમ પર્વે યોજાતા લોકમેળા વિશે જણાવવા જઈ રહ્યા છીએ. આમ જોવા જઈએ તો સૌરાષ્ટ્રની ભાતીગળ લોક સંસ્કૃતિમાં લોકમેળા જનજનના હૈયામાં વણાયેલા છે. શ્રાવણના પ્રારંભ સાથે જ લોકમેળાની પણ મોસમ શરૂ થઈ જાય છે. જન્માષ્ટમી પર્વે સૌરાષ્ટ્રમાં અસંખ્ય મેળાઓ ભરાય છે, પરંતુ આપણે આ વિડીયોમાં સૌરાષ્ટ્રના પ્રખ્યાત 7 લોકમેળા વિશે વાત કરીશું. તો ફટાફટ વિડીયોને કરીએ સ્ટાર્ટ અને સૌથી પહેલા વાત કરીએ સૌરાષ્ટ્રના સુપરહિટ મેળાની એટલે કે રાજકોટના મેળાની. રાજકોટનો પ્રખ્યાત જન્માષ્ટમીનો લોકમેળો 2026 આગામી 2 સપ્ટેમ્બરથી 6 સપ્ટેમ્બર 2026 દરમિયાન દર વર્ષની જેમ આ વર્ષે પણ રાજકોટના રેસકોર્સ મેદાન ખાતે યોજાનાર છે. 5 દિવસ સુધી ચાલનારો આ લોકમેળો મોજ મજા મસ્તી અને મનોરંજનનું મોટું કેન્દ્ર છે. મેળામાં અસંખ્ય નાની મોટી રાઈડ, ચકડોળ, રમકડાના સ્ટોલ તેમજ ખાણીપીણીના સ્ટોલની ભરમાર હોય છે. રાજકોટના લોકમેળામાં ન માત્ર રાજકોટ પરંતુ ગુજરાતભરમાંથી મોટી સંખ્યામાં લોકો મેળાની મોજ માણવા માટે આવે છે. બીજા નંબરે આવે છે પોરબંદરનો જન્માષ્ટમીનો લોકમેળો. સૌરાષ્ટ્રભરમાં રાજકોટ બાદ બીજા નંબરનો સૌથી મોટો લોકમેળો છે. દર વર્ષે સાતમથી લઈને આઠમ, નોમ, દશમ, 11 એમ 5 દિવસનો લોકમેળો ચોપાટી મેદાનમાં યોજાય છે. આ વખતે 3 સપ્ટેમ્બરથી 7 સપ્ટેમ્બર સુધી મેળો યોજાવાનો છે. ઘૂઘવતા અરબી સમુદ્રના કિનારે ભરાતો આ લોકમેળાની મોજ માણવા પોરબંદર જિલ્લાના ગામે ગામથી લોકો આવે છે. મેળામાં નાના મોટા ચકડોળ, અવનવી રાઇડ્સ, ખાણીપીણીના સ્ટોલ્સ, રમકડા, હસ્તકલાની ચીજો, ઘરવખરીની આઇટમો, કપડાઓ વગેરેના સ્ટોલની જમાવટ જોવા મળે છે. આ ઉપરાંત દરરોજ રાતે સાંસ્કૃતિક કાર્યક્રમોની રંગત પણ જામે છે. રાત્રિના સમયે રોશની અને લોકોની ભીડને કારણે મેળો વધુ આકર્ષક લાગે છે. આ મેળો બપોરથી માંડીને રાત સુધી ચાલે છે. જો કે આધિકારિક રીતે રાત્રિના 12 વાગ્યે મેળો બંધ કરાવાય છે. મેળામાં ફરીને થાકી જાવ ત્યારે દરિયા કિનારે બેસીને થાક ઉતારવાની પણ એક અલગ જ મજા છે. ત્રીજા નંબરે આવે છે જામનગરનો પ્રખ્યાત શ્રાવણી લોકમેળો. આ વર્ષે 1 સપ્ટેમ્બરથી 11 સપ્ટેમ્બર 2026 દરમિયાન શહેરના જાણીતા પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે આ લોકમેળો યોજાનાર છે. આ વર્ષે જામનગર મહાનગરપાલિકા દ્વારા 11 દિવસના મેળાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. મેળામાં રાઇડ્સ સહિત મનમોહક અને વિવિધ પ્રકારની ખાણીપીણી અને સ્વાદિષ્ટ વાનગીઓના સ્ટોલ્સ, રમકડા અને ઘરેલું વપરાશની વસ્તુઓની ખરીદી માટેના સ્ટોલ્સ મુખ્ય હોય છે. ચોથા નંબરે આવે છે ભાવનગરનો લોકમેળો કે જે આનંદ મેળો કે જન્માષ્ટમીના મેળા તરીકે ઓળખાય છે. શહેરના પ્રખ્યાત જવાહર મેદાન ખાતે આ લોકમેળો યોજાય છે. આ લોકમેળો દર વર્ષે શ્રાવણ વદ રાંધણછઠ, સાતમ અને આઠમના દિવસોમાં ખાસ જામતો હોય છે. 3 દિવસીય આ મેળામાં સ્થાનિક લોકો માટે ચકડોળ, વિવિધ રાઇડ્સ, ખાણીપીણીના સ્ટોલ્સ અને ખરીદી માટેના અવનવા સ્ટોલ અને લારી ગલ્લાઓ હોય છે. સામાન્ય રીતે આ મેળો બપોરે 3 કે 4 વાગ્યાથી શરૂ થઈને મોડી રાત સુધી ચાલુ રહે છે. રાત્રિના સમયે રોશની અને લોકોની ભીડના કારણે આ મેળો ખૂબ જ આકર્ષક લાગે છે. મેળામાં આશરે 100 થી વધુ નાના મોટા સ્ટોલ્સ બનાવવામાં આવે છે, જેમાં રમકડા, હેન્ડીક્રાફ્ટ અને ખાણીપીણી એટલે કે ભાવનગરી ગાંઠિયા અને આઈસ્ક્રીમ અને ચાટના સ્ટોલ મુખ્ય હોય છે. બાળકો અને મોટેરાઓ માટે ટોરા, જાયન્ટ વ્હીલ અને બ્રેક ડાન્સ જેવી અવનવી રાઇડ્સ પણ હોય છે. ત્યારબાદ નંબર આવે છે ઘેલા સોમનાથનો એટલે કે રાજકોટ જિલ્લાના જસદણ તાલુકામાં સોમપીપળિયા ગામ પાસે ઘેલો નદીના કાંઠે આવેલા પૌરાણિક શ્રી ઘેલા સોમનાથ મહાદેવ મંદિર ખાતે શ્રાવણ વદ સાતમ, આઠમ અને નોમ દરમિયાન 3 દિવસનો ભવ્ય લોકમેળો યોજાય છે, જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. મેળામાં અવનવી રાઇડ્સ, ખાણીપીણી અને રમકડા સહિતના અનેક સ્ટોલ હોય છે. આ ઉપરાંત મેળા દરમિયાન પરંપરાગત રીતે સાધુ સંતોની રવેડી અને ધાર્મિક કાર્યક્રમો પણ યોજાય છે. શ્રાવણી મેળાના અવસરે લોક સાહિત્ય અને ડાયરાના કાર્યક્રમો પણ થાય છે. પાંચાળ પ્રદેશની આ પવિત્ર ભૂમિ પર ભરાતા આ મહામેળામાં ગુજરાતભરમાંથી હજારો લોકો આવે છે. ઘેલા સોમનાથમાં ભરાતા જન્માષ્ટમીના મેળા બાદ હવે વાત કરીએ સુરેન્દ્રનગરની. તો આ વર્ષે સુરેન્દ્રનગરમાં જન્માષ્ટમીનો મેળો આર્ટ્સ કોલેજ ગ્રાઉન્ડને બદલે જૂના મેળાના મેદાનમાં જ 2 સપ્ટેમ્બરથી 6 સપ્ટેમ્બર 2026 સુધી એમ કુલ 5 દિવસ સુધી યોજાશે. સુરેન્દ્રનગરની સાથે વઢવાણમાં પણ એક જ તારીખે મેળો યોજાવાના હોવાથી લોકોને ડબલ આનંદ મળશે. આ ઉપરાંત ધાંગધ્રામાં પણ મોટો મેળો ભરાય છે.
અને વિડીયોના અંતમાં આપણે જે મેળાની વાત કરવા જઈ રહ્યા છે તે જન્માષ્ટમીનો મેળો નથી, પરંતુ આ મેળો ગુજરાતનો સૌથી મોટો ભાતીગઢ મેળો કહી શકાય. કારણ કે ગુજરાતના સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ તાલુકાના તરણેતર ગામે ત્રિનેત્રેશ્વર મહાદેવ મંદિરના પ્રાંગણમાં દર વર્ષે ભાદરવા સુદ ત્રીજથી છઠ દરમિયાન એટલે કે આ વખતે 14 સપ્ટેમ્બરથી 17 સપ્ટેમ્બર 2026 દરમિયાન આ વિશ્વ વિખ્યાત ભાતીગઢ તરણેતરનો મેળો યોજાશે. આ મેળો લોક સાહિત્ય, નૃત્ય, સંગીત અને ગુજરાતની સમૃદ્ધ સંસ્કૃતિનું એક પ્રતીક છે. આ મેળાનું મુખ્ય આકર્ષણ ભરત ભરેલી આભલા અને મોતીથી શણગારેલી સુંદર છત્રીઓ લઈને ભાતીગઢ પહેરવેશમાં ફરતા યુવાનો તેમજ મેળામાં રાસડા, હોડો અને લોકગીતોની રમઝટ છે. આ ઉપરાંત બળદગાડાની રેસ સહિત ખેલકૂદની વિવિધ સ્પર્ધાઓ પણ આકર્ષણનું કેન્દ્ર હોય છે. ત્રિનેત્રેશ્વર મહાદેવના પૂજનથી આ મેળાનો પ્રારંભ થાય છે. અહીં મહાભારત કાળ દરમિયાન અર્જુને મત્સ્યવેદ કર્યો હોવાની પણ લોકવાયકા છે. આ મેળાનો લાહવો લેવા માટે ગુજરાત સહિત દેશભરમાંથી અને વિદેશમાંથી પણ લોકો આવે છે. જો આપને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, મેળા પ્રેમીઓને શેર કરજો અને તમને આ વિડીયોમાં બતાવવામાં આવેલા સૌરાષ્ટ્રના લોકમેળામાંથી કયો મેળો સૌથી વધુ પસંદ છે અને શા માટે તે પણ જરૂરથી જણાવજો. આભાર. જય ભારત, જય ગરવી ગુજરાત.